શા માટે તમે કોંગ્રેસની પસંદગી કરી? વડોદરા શહેરમાં થયેલા મસ્ત મોટા ભ્રષ્ટાચારો મેં ઉજાગર કર્યા છે. હું આ વડોદરા શહેરની ને ખાસ કરીને મારા પૂર્વ વિસ્તારની જનતાને દંડવત પ્રણામ કરીશ. વડોદરા શહેરમાં કોંગ્રેસનું વર્ચસ્વ વધુ નથી. હવે આ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ક્યારેય નહીં થાય. નમસ્કાર, યુગ અભિયાન ટાઈમ્સના એક નવા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. વાત આપણે ચૂંટણીની કરી રહ્યા છીએ. ચૂંટણીની તારીખો ડિક્લેર થયા બાદ હવે ગણતરીના દિવસો બચ્યા છે, એટલે દાવેદારો અને ઉમેદવારોમાં ખળભળાટ છે. બધા જ પોતપોતાની રીતે તૈયારીઓ કરી રહ્યા છે અને હવે યુગ અભિયાન ટાઈમ્સે પણ આપને ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી છે. પણ હવે સમય થયો છે જે પણ દાવેદારો છે તેઓ સાથે વાત કરવાનો, કે તેઓ શું નવું લઈને આવી રહ્યા છે અને તેઓ જનતા માટે, જે તે વોર્ડના જે તે સદસ્યો ઊભા છે તે પોતાના જનતા માટે શું કરવા માંગે છે. એટલે આજે આપણે આવી પહોંચ્યા છે વોર્ડ નંબર 15ના પૂર્વ કોર્પોરેટર સાથે વાત કરવા માટે, જે પહેલાં એક સમય હતો ભાજપમાં હતા પણ હાલ હવે એ કોંગ્રેસમાં જોડાયા છે. એટલે વાત એમની સાથે કરવી છે, પૂછવું છે કે કોંગ્રેસમાં જોડાવાનું કારણ શું અને તેની સાથે સાથે જો એ આવશે ચૂંટાઈને તો જનતા માટે શું કરશે. તો આપની સમક્ષ ઉપસ્થિત છે પૂર્વ કોર્પોરેટર આશિષ જોશી. સાહેબ, સૌપ્રથમ તો આપ કોંગ્રેસમાં જોડાયા છો તે બદલ આપને આભાર. અને સવાલ એ કે શા માટે તમે કોંગ્રેસની પસંદગી કરી? 2021થી 2026 ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી હું કોર્પોરેશનમાં મારા વોર્ડ 15નું પ્રતિનિધિત્વ કરવા ગયો હતો. વોર્ડમાં તો ઘણા બધા પ્રશ્નો એવો સમયે હતા જ, પણ 21 પછી જ્યારે મેં જોયું શહેરમાં પણ એટલા જ પ્રશ્નો અને ભ્રષ્ટાચાર. 2021માં સૌ પ્રથમ મેં સૌથી મોટું કૌભાંડ કાઢ્યું હતું, ઉજાગર કર્યું હતું. ડોર ટુ ડોરની ગાડીઓના મિસ પોઈન્ટ, જે POI મિસ થઈ જતા હતા, લોકોના ઘરે ગાડી પહોંચતી નહોતી અને પહોંચ્યા વગર જ લોકોને સુવિધા મળ્યા વગર જ એનું બિલ પેમેન્ટ થતું હતું અને ખોટા બિલો બનતા હતા. 21થી લઈને 26 સુધી વડોદરા શહેરમાં થયેલા મસ્ત મોટા ભ્રષ્ટાચારો મેં ઉજાગર કર્યા છે. કદાચ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસના 7 સભ્યોએ નહીં કર્યા હોય એનાથી વધારે મેં તંત્રનું, અધિકારીઓનું ધ્યાન દોર્યું છે કે આ જગ્યાએ આપણને નુકસાન થઈ રહ્યું છે, કોર્પોરેશનને નુકસાન થાય છે અને કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય છે. આ પ્રકારના ભ્રષ્ટાચારો મેં ઉજાગર કર્યા. પણ જ્યારે મારે કોંગ્રેસમાં જવાનો જે વળાંક આવ્યો એ 2024 જાન્યુઆરીએ જ્યારે 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓ હરણી લેક ઝોનમાં ડૂબીને મૃત્યુ પામ્યા બાદ 2025માં કોંગ્રેસ દ્વારા દરખાસ્ત લાવવામાં આવી આ પીડિત પરિવારોને વળતર માટે. 25 લાખ રૂપિયા પરિવાર દીઠ આપવા એ પ્રમાણેની વળતરની જ્યારે કોંગ્રેસે બજેટમાં દરખાસ્ત લાવી અને એ દરખાસ્તને જ્યારે મેં અનુમોદન આપ્યું ત્યારે મારી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય કે શહેરના અધ્યક્ષ હોય એમને મારી આ વર્તણૂક ના ગમી. મારો ખુલાસો પૂછ્યો અને એના બાદ 2 દિવસમાં જ મને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો. મેં ખુલાસામાં પણ લખ્યું છે કે સાહેબ, મેં કોઈ કોંગ્રેસની દરખાસ્ત પર અનુમોદન નથી આપ્યું. એ કોંગ્રેસની દરખાસ્ત નથી, એ માનવતાની દરખાસ્ત હતી. પણ કેટલાક અસંતોષ લોકો જે છે, જેને પહેલેથી જ મારા કાઢેલા ભ્રષ્ટાચાર પર બી મારો વિરોધ હતો અને દ્વેષભાવ હતો, એ લોકો સફળ રહ્યા મને પાર્ટીમાંથી દૂર કરવામાં. અને મારા સસ્પેન્શન લેટરમાં જ્યારે એવું લખ્યું હોય કે કોંગ્રેસ પાર્ટી તરફથી આવેલી દરખાસ્તને આપે ટેકો જાહેર કર્યો છે અને પાર્ટીએ ગંભીર નોંધ લીધી છે, મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો કે મારે કઈ પાર્ટીમાં જવું. માટે જો માનવતા કોંગ્રેસ પાર્ટીને દેખાતી હોય તો અમારી મહિલા મેયરને એ માનવતા ના દેખાઈ. માટે મારે
આ પીડિત પરિવારને ન્યાય અપાવવાના ભાગરૂપે હું કોંગ્રેસ પાર્ટીમાં જોઈન થયો. જી સૌએ જોયું છે કે આપ કેટલી ભાગદોડ કરી રહ્યા છો અને જે પીડિતો છે તેઓને ન્યાય અપાવવા માટે આપ આપની લડત લડી જ રહ્યા છો. એ વાત આપણે ફરી વખત ચર્ચામાં લાવીશું, પણ હાલ જે ઇલેક્શન આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ. આપ પણ આ વખતે ફરી એકવાર આ જ વોર્ડથી ઊભા રહ્યા છો અને આપને શું લાગે છે કે આ વખતે આપ કયા કયા મુદ્દા લઈને આવશો? કારણ કે પહેલાં તમે આ જ વોર્ડમાં હતા પણ પાર્ટી બીજી હતી, હવે તમે આ જ વોર્ડમાંથી ઊભા છો પણ પાર્ટી બીજી છે. તો આ વખતે કયા કયા મુદ્દા તમે લઈને આવશો જેથી કરીને પ્રજા ફરી એકવાર તમને ચૂંટીને લાવે? અને જો તમે આવો છો આ જ વિસ્તારમાં ફરી એક વખત ચૂંટાઈને, તો કયા એવા મેઇન મુદ્દા છે જે તમે તાત્કાલિક ધોરણે હલ કરી દેશો? સૌથી લાંબો અને મોટો મુદ્દો જે ચાલ્યો હોય તો 5 વર્ષથી પૂર્વ વિસ્તારની જનતા પાણી માટે પોકાર પાડી રહી છે. રાજાએ આપેલું આજવા સરોવર સૌથી પહેલું પૂર્વ વિસ્તારમાં જ આવે છે, છતાં પણ વર્ષોથી તંત્રના અણઘડ વહીવટ જેને કહેવાય અને પાણીની થતી ચોરી મોટા મોટા બિલ્ડરો જોડે સાંઠગાંઠથી સમગ્ર પૂર્વ વિસ્તારની મહિલાઓ પાણી માટે આજે પણ વલખા મારે છે. આજે પણ હું ટેન્કરો મોકલું છું. વોર્ડ નંબર 4, 5, 13, 14, 15 આ બધા જ વિભાગમાં પૂર્વ વિસ્તારમાં પાણીની અછત છે. વેલજી રત્ના સોરઠિયા જેણે 5 વર્ષથી કામ કર્યું ધીમે ધીમે કર્યું, બંધ કરી દીધું, જેને 35 નોટિસ આપી હોય એવો એક ઐતિહાસિક કોન્ટ્રાક્ટર 35 નોટિસ બાદ પણ સસ્પેન્ડ ના કર્યો, એને બ્લેકલિસ્ટ ના કર્યો, એવા કોન્ટ્રાક્ટર જોડે કામ કરાવીને પણ આજે આ પૂર્વ વિસ્તારની જનતા પાણીથી ત્રસ્ત છે. એ મુદ્દો મુખ્ય છે. આ શહેરમાં તમામ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર અમે ઉજાગર કર્યો છે. હું આજના માધ્યમથી વડોદરા શહેરના મેયર, ચેરમેન ને તમામ પદાધિકારી, શહેર અધ્યક્ષને ચેલેન્જ કરું છું કે જો તમારામાં તમે વિકાસ કર્યો છે પાછલા 5 વર્ષમાં તો લોક દરબાર યોજો અને પ્રજાને બતાવો. વડોદરા શહેરમાં જે ખૂણામાં તમને લાગતું હોય કે અમે વિકાસ કર્યો છે ત્યાં અમે આવા જાહેર મંચ પર ચર્ચા કરવા તૈયાર છે કે 5 વર્ષમાં કમસે કમ 25,000 કરોડ રૂપિયાનું બજેટ તમે આપ્યું છે. 5 વર્ષમાં 25,000 કરોડનો હિસાબ આપો કે આ શહેરના નાગરિકોના ટેક્સથી તમે એમને શું સુવિધાઓ ઉપલબ્ધ કરી. અને ત્યારબાદ આ શહેરમાં પૂર આવ્યું, આ શહેરમાં નીત નવા રોજ ભૂવા પડે છે, આ શહેરમાંની મહામૂલી જમીન જે રાજાએ આપી હતી અતાપીની ફાઇલો ગુમ થઈ, કેમ તમે પોલીસ ફરિયાદ નથી કરી? આ શહેરમાં ફાયરનું કૌભાંડ થયું, 100 રૂપિયાની સિસોટીને 100 રૂપિયાનો ગેસ લાઇટર ખરીદ્યું 3600 રૂપિયામાં, એમાં પણ પોલીસ ફરિયાદ ના થાય. આ શહેરની અંદર ગટરના ઢાંકણા ખુલ્લા રહે અને કોઈનો ઘરનો મોભી મરી જાય, કોઈ પ્રકારના કોઈ એક્શન અધિકારીઓ પર ના લેવાય, કોઈ ડિપાર્ટમેન્ટ એવું બાકી નથી. PRO ડિપાર્ટમેન્ટ દ્વારા હજારો કરોડ રૂપિયાના પ્રજાના નાણાંનો વેડફાટ થાય. એટલે હવે આપણે એવું માની શકીએ કે જો આપ આવશો તો ખરેખર આ બધી જ વસ્તુ જે છે તેના પર લગામ લાગશે અને તમે તમારા વિસ્તાર સિવાય પણ વડોદરા શહેરના વિકાસ માટે તમારો સાથ અને સહકાર આપશો? ચોક્કસ. કારણ મુખ્ય એ જ છે કે પ્રજાના નાણાંનો વેડફાટ થાય છે. હું આ વડોદરા શહેરની ને ખાસ કરીને મારા પૂર્વ વિસ્તારની જનતાને દંડવત પ્રણામ કરીશ કે આ એ પ્રજા છે કે જે તમને ખૂબે ને ખૂબે વોટ આપે છે, પાછલા 30 વર્ષથી આપે છે. આ એ પ્રજા છે કે જે 1200 રૂપિયા પાણી વેરો પણ ભરે છે અને મહિને 1500 રૂપિયાના મિનરલ વોટરના જગ મંગાવે છે. છતાં પણ તમે એમને 30 વર્ષમાં ચોખ્ખું પાણી નથી આપી શકતા. પાછલા વર્ષોમાં ચેરમેનના વોર્ડમાંથી માણસ પાણી કરતો હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે, કોર્પોરેશનના પ્રિમાઇસીસમાં મૃત્યુ પામે છે. આ શું બતાવે છે? જો તમારી પાસે 30 વર્ષથી સત્તા છે ને તમે 5 વર્ષમાં 25,000 કરોડ રૂપિયાનું બજેટ મૂકો છો તો નાગરિકો માટે આજે અસુવિધા કેમ છે? તમે પ્રાથમિક સુવિધા નથી આપી શક્યા. એટલા માટે હું આપના માધ્યમથી ને તમામ વડોદરાના નાગરિકોને હું રિક્વેસ્ટ કરીશ કે કમસે કમ વિરોધ પક્ષ પણ એટલો મજબૂત આપે
હું અત્યારે જે પ્રજાનો કરંટ જોઈ રહ્યો છે એ પ્રમાણે 100% એવું લાગે છે કે પરિવર્તન આ વખતે વડોદરાની જનતા પણ ઈચ્છી રહી છે. પણ કદાચ એવો પણ ફૂંકાય કે કંઈક પાછું ધર્મના નામે કંઈક આવી જાય ને કંઈક સાહેબ આવીને હાથ હલાવીને જતા રહે અને આ વડોદરાની ભોળી પ્રજા પાછી ડાયવર્ટ થાય. પણ પ્રજાને ચોક્કસ કહીશ કે વિરોધ પક્ષ પણ એટલો મજબૂત કરજો કે કોક ને કોક કમિટીઓમાંથી માંડીને તમામ સ્ટેન્ડિંગના 12 સભ્યોમાંથી 2-3 સભ્યો પણ વિરોધ પક્ષના હોય તો કયા કોન્ટ્રાક્ટરને લાણી થઈ રહી છે. ખોટી રીતે કોઈક જગ્યાએ કોન્ટ્રાક્ટ અપાતો હોય, જે સંકલનની બેઠકો મળતી હોય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર, એ બેઠકોમાં કયા કોન્ટ્રાક્ટરે કેટલું કમિશન આપ્યું એનો ચેક આવ્યો છે કે કેમ, અને પછી જે કામો મંજૂર થતા હોય છે એની પર રોક લાગશે અને કામોની ક્વોલિટી જળવાશે. વાત આપણે જ્યારે કોંગ્રેસની કરીએ તો તમારા જોડાયા બાદ મધુભાઈ શ્રીવાસ્તવના બંને દીકરી જોડાયા, સ્વેજલ વ્યાસ પણ જોડાયા, એટલે હવે જે નામ છે કોંગ્રેસમાં જોડાયા છે તે થોડા દમદાર છે. પણ આવા 4-5 નામોને જો કાઢી નાખીએ તો કદાચ વડોદરા શહેરમાં કોંગ્રેસનું વર્ચસ્વ વધુ નથી, એટલે લોકોને વિશ્વાસ કરવો છે પણ એવો દમદાર ચહેરો નથી મળતો કે જેના દમ ઉપર જનતા ભરોસો કરીને કોંગ્રેસને ચૂંટીને લાવે. જો હવે સ્વેજલ વ્યાસ આવી ચૂક્યા છે, તમે છો, ભથ્થુભાઈ છે, આ 3-4 દાવેદારો સિવાયના એવા તો કયા દાવેદારો કે એવું તો કયું વસ્તુ આપ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરી શકશો કે જેનાથી વડોદરાને વિશ્વાસ આવે કે ના, ફરી એક વખત આપણે કોંગ્રેસને લાવીએ અને ફરી એકવાર શહેરનો બદલાવ થાય, શહેરમાં જે પણ પરિસ્થિતિ છે તે સુધરી જાય? શહેરના નાગરિકોને એવું લાગતું હોય કે હવે અમારા નાણાંથી ભારતીય જનતા પાર્ટીનું ભવ્યથી અદ્યતન કાર્યાલય બની ચૂક્યું છે. આ ભ્રષ્ટાચારી જેટલી બી આખી મંડળી હતી એ પોતાની નવી ગાડીઓ, નવા ઘર, બંગલા બધું વસાઈ ચૂકી છે. હવે આ શહેરને લૂંટવામાં કોંગ્રેસ પાર્ટી જ્યારે સત્તામાં નથી એ જૂની વાતો કરીને સત્તામાં તમે શું કર્યું ને અમે શું કર્યું એનાથી દૂર જઈને આ શહેરના નાગરિકોએ ફરીથી આ વખતે વિચારવું પડશે કે જો તમે આ જ લોકોને ફરીથી જીતાડ્યા તો તમને તમારા વેરાનું વળતર આપવા માટે કોઈ બચવાનું નથી. 100% વિરોધ પક્ષ મજબૂત થવો જોઈએ. લોકશાહીનો એક મોટો આધાર વિરોધ પક્ષ હોય છે, એટલે નાગરિકો આ વખતે 100% એવી રીતે મતદાન કરશે કે ફરીથી એક હાથથી શાસન કે એક હાથથી નિર્ણય ન લઈ શકે. હું મારી સાથે ભારતીય જનતા પાર્ટીના રનિંગ કાઉન્સિલર પણ જોડાઈ ગયા, પારુલબેન પટેલ જોડાઈ ગયા. એ જ દિવસે સ્વેજલ વ્યાસ, ભાયલીના માજી સરપંચ દર્પણભાઈ અને દીપા મધુ શ્રીવાસ્તવ અને નીલમબેન મધુ શ્રીવાસ્તવ, આ બંને શ્રીવાસ્તવ પરિવારની દીકરીઓ પણ જોડાઈ છે. અમે મજબૂતાઈથી લડવા માટે જ એક મંચ અને એક પક્ષ પકડ્યો છે. 100% લોકોને લાગશે શ્રીવાસ્તવ પરિવારે વર્ષોથી આ વોર્ડ વિસ્તારમાં કામો કર્યા છે. અમે 5 વર્ષમાં આ વિસ્તાર વધતા આ શહેરની મોટી સમસ્યાઓ અને ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે. ત્યારે હવે પ્રજા પણ સમજી રહી છે કે કોઈક સારો વિકલ્પ આપીને આ વખતે ભારતીય જનતા પાર્ટીને કંટ્રોલમાં રાખવી. આપે કહ્યું કે આપે પણ આ વિસ્તારમાં વિકાસ કર્યો છે. જ્યારે આપ આ વિસ્તારમાં કોર્પોરેટર હતા તે સમયની એવી કોઈ કામગીરી જે છે કે અત્યાર સુધી લોકો એને સરાહતા હોય કે અત્યાર સુધી લોકો એ કામગીરીને લઈને તમને હજુ પણ વિશ્વાસી નજરે જોતા હોય? કારણ કે ઇન્ડિવિજ્યુઅલ જ્યારે પર્સનની વાત કરીએ, ખાલી ને ખાલી માત્ર પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ નહીં, પણ ઇન્ડિવિજ્યુઅલ આશીષ જોશીએ જે કાર્ય કર્યા હોય તેના કાર્યકાળમાં એવા કોઈ કાર્ય છે જેનાથી લોકો આજે પણ તમને સરાહે ને આજે પણ તમને એ વસ્તુ માટે પ્રશંસા આપે? મોટા 3-4 કામો કહીશ, નાના તો અસંખ્ય કામો છે, પણ જે ઉડીને આંખે વળગે, પ્રજાને એવું લાગે કે ખરેખર હવે અમારા ત્યાં પાણી નહીં ભરાય. જ્યારે પૂર આવ્યું ત્યારે 3 દિવસ સુધી પાણી અહીંયાથી હલ્યા નહોતા અને એનું સૌથી મોટું કારણ હતું મહાનગરનું નાળું. જે મહાનગરના નાળા માટે મારે
જે તે સમયના કમિશનર દિલીપ કુમાર રાણા સાથે પણ સમગ્ર સભામાં ઉગ્ર બોલાચાલી થઈ. આજે એ નાળું આખું બનીને નવું તૈયાર થઈ ગયું છે. ગયા વર્ષના પૂરમાં પાણીમાં વરસાદમાં 1 પણ ઇંચ પાણી મારા આ રોડ પર નથી ભરાયું, જે 2024માં 3 દિવસ સુધી પાણી હલ્યું નહોતું. એ કામ આજીવન યાદ રહેશે કે હવે આ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ક્યારેય નહીં થાય, અને કદાચ થશે તો 2-3 કલાકમાં એનો નિકાલ થશે. પાણી ઓછું આવતું હતું. આ સમગ્ર વિસ્તારને જ્યારે 2021માં અમે સત્તામાં આવ્યા, વિસ્તારના નાગરિકોએ સેવાનો મોકો આપ્યો, ત્યારે હાલની અહીંયા પરિસ્થિતિ એવી છે કે સારી રીતે એમને પાણી મળતું અમે કર્યું છે. જે વિસ્તાર રહી ગયો છે વૈકુંઠ તરફ અને પૃષ્ટિદ્વાર પૃષ્ટિપ્રભા જે મોટો વિસ્તાર છે, એના માટે હાલમાં કામ પાઇપલાઇનમાં છે. જેમ કહીશ કે ગર્વથી કે 22 કરોડના ખર્ચે અમે બૂસ્ટરની કામગીરી શરૂ કરાવી દીધી છે, અને 6 થી 8 મહિનામાં એ બૂસ્ટર કાર્યરત થશે ઉકાજીના વાડિયાની પાછળ. એટલે સમગ્ર એ વિસ્તારને પાણીથી તરબોળ કરીશું. આવનારા દિવસમાં નવી પાણીની લાઈન નિમેટાથી શરૂ થનાર છે. જ્યારે એપ્રિલ મહિનાના એન્ડમાં, ત્યારે સમગ્ર વિસ્તારની પાણીની સમસ્યા કાયમ માટે દૂર કરીશું. સાથે જ હવે છેલ્લો પ્રશ્ન, કારણ કે આ ચર્ચા એવી છે કે વડોદરાના વિકાસની વાતો કરીએ તો કદાચ આપણે આખો દિવસ ઓછો પડી જાય, અને કયા કાર્ય કરવાના છે અને કયા કાર્ય થશે એ આપ ચૂંટાઈને આવશો એટલે પ્રજા પણ ખરેખર આપની કામગીરીથી વાકેફ છે અને જોશે. પણ હવે જ્યારે આપ ચૂંટણી લડશો અને જો આપ જીતી જશો તો કઈ સ્ટ્રેટેજી હશે આપની જીતવા માટેની અને જીત્યા પછીની, તેના વિશે આપ થોડું સ્પષ્ટતા આપો તો. આ વિસ્તારમાં વર્ષોથી આ વિસ્તારની નાગરિકોનો મૂળ, આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ, આ વિસ્તારની સામાજિક પરિસ્થિતિથી વાકેફ છું, અને આ વિસ્તારની જનતા વર્ષોથી કામ કરતા લોકોને વોટ આપતીને ચૂંટીને મોકલે છે. ભારતીય જનતા પાર્ટી 2 ટર્મથી ભલે ચૂંટાઈને આવી હોય, પણ એમનો સ્વભાવ, નાગરિકોનો સ્વભાવ કામ કરતા લોકોને મત આપવાનો છે. એટલે એ નાગરિકો ચોક્કસ મને ચૂંટીને મોકલશે. વેરાના વળતર અપાવવા માટેની મેં એમને ખાતરી આપી છે. જે પણ કંઈ નવા કામો કરવાના છે એની અંદર આ વિસ્તારની નહીં, સમગ્ર શહેરની અને 4 દરવાજાની સૌથી મોટી સમસ્યાઓ છે એ ટ્રાફિકની સમસ્યા, ડિપાર્ટમેન્ટ દ્વારા આડેધડ આપવામાં આવતી રજા ચિઠ્ઠીઓ, અને પછી સફાઈના નામે રોડ સાફ કરવા, એક દિવસ ટ્રાફિકને ખુલ્લો કરવો, દબાણને ખુલ્લો કરવું, એ જે નાટકો ચાલી રહ્યા છે એ કાયમ માટે દૂર થાય. નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળે. પહેલી તો મારી એક એવી ઈચ્છા પણ રહેશે કે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શ્રી અને વડોદરાના જે પણ અધિકારીઓ છે એ કોર્પોરેશનમાં બેસીને કોર્પોરેશનનું શુદ્ધ પાણી પીવે, નહીં કે પ્રજાના પૈસાથી મિનરલ વોટર મંગાવીને પીવે. જી, સાથે જ આશા રાખીએ છીએ કે આપે જે પણ કાર્ય કીધા છે અને દ્રઢ નિશ્ચય રાખ્યો છે કે આ કાર્ય જરૂરથી કરીશું, તો વડોદરાવાસી અને સાથે સાથે અમે સૌ એ જ આશા રાખીએ કે આપે જે કહ્યું છે આપ ચોક્કસપણે એ કરો, અને આવનારા જે ચૂંટણી છે તેની માટે યોગ અભિયાન ટાઈમ્સ તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવીએ છીએ, અને આજના કિંમતી સમય માટે ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરીએ છીએ. આ હતા અમારી સાથે આશિષ જોશી, અને હવે આગળ વધીશું અને વધુ સમાચારો પર નજર કરીશું. અત્યારે મને અને આશિષ જોશીને વિદાય આપશો. નમસ્કાર, જય હિન્દ.